પટેલા ઊભા થઈ ગયા. એટલું જ બાકી છે. હજી કોણ જાય થઈ જાય. માલ આવે ને થોડો થોડો પછી કાંઈ આવી જાય ને. હાવ હાવ ગસ્તો માલ મારો પડે તારે. ઓકે. 0-0 માલ મારું ને તારે આવે નહીં આવે. એકદમ 1.5 ઇંચનો માલ ચડાવવો પડે તો જ તો ઉપર લેવલ કમ્પ્લીટ આવી જાય. આવશે લેવલ. બનાવીને એક થેલો બાકી રાખવાનો ને આને બાકી રાખી બસ તો કરી દેવાનું પેલું પછી આને કરવાનું. નમાવું જ નમે ને. હા તો એટલી ખબર રહેશે એમાં. ગાઈસ કાલથી મકાનની અંદર પ્લાસ્ટર ચાલુ કરવાનું છે. ગરમી વધારે છે ને એટલા માટે. આજે તો 12 વાગ્યાથી બંધ કર્યું હતું કામ, તે 3 વાગે ચાલુ કર્યું. અંદર અત્યારે કાલથી ચાલુ કરીને એટલે અંદર પૂરું કરી દેવાની ગણતરી પ્લાસ્ટર. તો ઊભા થઈ જાઓ ખૂણા પર. આવી જાય આવું આરામથી. મેં લેવા લાગે હું કરતી બનાવી બેઠો બેઠો એક ટાઈટ જ લઈને માગે લખા દે. એક ટાઈટ જ લોડ કરવા માંગે છે. ગેપડા છે નહીં સેજ દોરા જેટલી. ગેપ રાખવો જ પડે ને. એવું નવ બિલ્ડર છે એ નહીં, આ ઓલ પાસમાં કહું છું. એ તો માલ ભરવા માટે રાખવો પડે ને. પથરો આપજે પથરો આપશે એ ટાઈસમાં આપશે લે અને પાઇપમાંથી નહીં એટલે પાણી લેવા દેખાઈ ગયું એટલે કઈ જોવા આપણે આવા બાકી બે પાઇપો આવી ગઈ. એક જ ગાલ છે લખા એક 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 બધે ગાલ છે આવી જાય આવે ને આજે पानी में है यहाँ
માર્બલ લા માર્બલ ટુકડો પર આવશે. એક કામ કરજે લખા આ આખી ઈટ આવે શું જોઈ આ પટ્ટી છે ફિલ્મમાં કાઢી જેમ જ્યાં આખી ઈટ માપીને શું જોવાની પટ્ટી બોલે હું કહેવા માંગે ખબર પડી જાય. આ પટ્ટી તો પ્લાસ્ટર. આ જે ઈટ કલર આવી જાય ને આ જો શેડો અદર કરીને રાખી રહીને ઈટ કાલ દે મેરે સામાન્ય ઓછું કરજો. આ પાઇપ પકડી ના શેડો ઓછું કરજો. અરે ગમરે જાય લેવલ કરીને જોવા દઈએ પેલા કેમ નહીં ટાઈટ પડી ટાઈટ પડ્યું પાઇપ અંદર છે ને આ પાણી નીચે એટલે આ બાજુ ટાઈટ પડે. થોડું સોલું પડે ઉપર લે પ્લાસ આ એટલું જે ચાલ તમ નહીં આવે પટ્ટી સાઈડ પ્લાસ્ટરમાં જતી રહે ને અંદર. તો નીચે ડોલે ને પાછળ લખાય તો આ પકડ પકડ હું કરું આ પકડ કેમ એમ બતાવતો એ તો ના ને પાઇપમાં જો 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 હા બરોબર બરાબર જો કર રહ્યો તું આપણે માપવું પડે રે બા અને ફર્સ્ટ માપણી પડે ને આ પટ્ટી તો પ્લાસ્ટરમાં જતી રહેવાની ને સાઈડ વાળી. પેલ વાતી આ લાવતે લખા ટેપ લાવ આ બાજુ લાવ આ ખૂણી એટલે એ બાજુ ખૂણીમાં આપણી પડે ને પાછી સમજાય ને 5 સેન્ટીમીટર